હલો સર, આ સદી કોઈક અલગ સદી છે સાહેબ. મારા એક જમાનો હતો, જિંદગીભર એક જગ્યાએ નોકરી કરી, નાનકડી દુકાન ધંધો ચલાવ્યો અને એક જિંદગીને છેડે એક મકાન ભેગા થયા અને જેમ તેમ કરીને ગડપણ સુધી પહોંચ્યા. આ જમાનો નથી. આ પેઢી જે જોઈએ જમીન, મકાન, વાહનો, દાગીના, મોજ શોખની ચીજ નહીં, આના વગર નથી રહેવું અને યુવાનીમાં જ બધું જોઈએ છે, અત્યારે જ જોઈએ છે. અરે ઘરડા થઈએ ત્યારે બાઇક ઉપર ગાડીઓમાં ફરીશું, ઘરડા થઈએ ત્યારે ફરવા જઈશું. નહીં નહીં નહીં, આ જ ઉંમરમાં 50 લાખનો ફ્લેટ લઈ લઈશું, હપ્તા ભરીશું. 10 લાખની ગાડી લઈ લઈશું, હપ્તા ભરીશું. અરે ટૂરો વિદેશની ને બધું કરી આવીશું, હપ્તા ભરીશું. ઘરમાં કોઈ વસ્તુ વગર ચાલશે નહીં, બધું લેટેસ્ટ જોઈશે અને જીવીશું. એક પણ પિક્ચર છોડીશું નહીં. ફ્રાઈડે ફર્સ્ટ શો, સેટરડે સન્ડે વીકેન્ડ જોઈએ કર. યાર જિંદગીમાં બધું અત્યારે જ વસાઈ લેવું છે. ઘરડા થઈએ ત્યાં સુધીમાં શરીર સાથ આપે કે ના આપે, બધું અત્યારે મહેનત કરીને વસાઈ લેવું છે. આ પેઢીને શાંતિ નથી. તમારી જેમ ઘડપણમાં બધું ભેગું થયું હશે ને શાંતિથી બેઠા હશે. નહીં નહીં નહીં, આ પેઢી બધું જ અત્યારે ભેગું કરી દેશે. જિંદગીના તમામ સુખો આ ઉંમરમાં જીવી લેવા છે. એ સાથે એ દોડ્યા કરે છે. હા, કોઈ પાગલ પણ નથી. એની પાસે ગણતરી છે, એની પાસે મહેનત છે અને પોતાની આવડતને એ રોકડમાં રૂપાંતર કરી અને જિંદગીના બધા સુખો ભેગા કરી લે છે અને જીવે છે સાહેબ.